માતાજી, હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે, અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજનું ખાતા હોય છે, એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે. તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ, આ સત્તાધીશોને. બરાબર, આજે વસ્ત્રાપુરનો જે બનાવ હતો, તો જે પણ ગુનો કર્યો હતો એને તમે આપ લોકો સજા આપો, એના પરિવારને શું કામ સજા આપો છો? અને નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો? આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બીક પેસાવો છો આપ લોકો? જરાય નહીં, પબ્લિક સજાગ થઈ ગઈ છે. અને ખાસ કરીને ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ, જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા, એવા તો કેટલા બધા નામ છે. અને જે હર્ષસંઘવીએ 50 લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને, એમાં લગભગ મોસ્ટ ઓફ તો 30 ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે. તો જે કેમ ભાઈ, ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા, પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે. શું કામ ભાઈ? અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે, તો એ બુટલેગરોને આપ લોકોએ પકડ્યા, એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી. રેપ કેસ આટલા થાય છે, સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે, એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી. એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં, ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે, એટલે આપ લોકો નહીં કરો. બરાબર, એટલે આ બધું બંધ કરો, નબળા લોકોને દબાવવાનું બંધ કરો બને ત્યાં સુધી. બરાબર, અને જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી થાય એને મને એક કોલ કરજો. જય માતાજી.